टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप एंड मोटर्स, नाम याद रखना। 12 દિવસની અંદર આજે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે। સત્તરસો પાનાની ચાર્જશીટમાં 150 જેટલા સાક્ષીઓ ચેક કરવામાં આવ્યા છે। બલાત્કારીને કોઈ બી પ્રકારની આજે લોઅર કોર્ટની લઈને સુપ્રીમ કોર્ટ સુધી ક્યાંય બી રાહત ના મળે તે પ્રકારની ચાર્જશીટ બનાવવામાં દાહોદ પોલીસે ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી છે। દાહોદ જિલ્લાની તોરણી પ્રાથમિક શાળાની એ હચમચાવનારી ઘટનાએ આખા ગુજરાતને હેરાન કરી મૂક્યું છે। ઘટના 19 તારીખની છે। 11 વાગ્યાનો સમય હતો અને એ દિવસે એ બાળકી પોતાના આ જ ઘરના રસ્તે પોતાની માતા સાથે નીકળે છે। રોજ પ્રમાણે માતા પોતાની બાળકીને શાળાએ મૂકવા જતી હોય એમ એ દિવસે પણ એની સાથે હતી। બંને માં દીકરી વાતો કરતા હતા કે મમ્મી હું શાળાએ જઉં છું, પાછી મને લેવા આવજો। પણ કદાચ એ ગુરુવારનો દિવસ દીકરી માટે, એ પરિવાર માટે આઘાતજનક હતો। બંને માં દીકરી આ જ રસ્તે રોજના નિત્યક્રમ પ્રમાણે અહીંથી પસાર થાય છે, કારણ કે અહીંથી જો કોઈ શાળાનું શિક્ષક જતું હોય અથવા તો કોઈ પણ અહીં જતું હોય તો તેને શાળા સુધી પહોંચાડી દે, કારણ કે શાળાનો રસ્તો અહીંથી થોડો લાંબો છે। બસ એ દિવસે એ મા દીકરી આ જ જગ્યાએ ઊભા હતા અને ત્યારે સામે છેડેથી એ શિક્ષકની કાર બસ આ જ રીતે આવે છે અને એ દિવસે ખબર પડે છે। અને જ્યારે કાર આ રીતે આવતી હતી એ કારને રોકીને એ માતા એ દીકરીને એ પ્રિન્સિપાલની કારમાં બેસાડે છે અને કહે છે કે સાહેબ એ દીકરીને, મારી દીકરીને શાળાએ છોડી મૂકજો। અને શિક્ષક, એ આચાર્ય આ જ રીતે જેમ વાહન ગયું એ રીતે એ કારમાં બેસાડીને એ દીકરીને લઈ જાય છે। અહીંથી થોડું આગળ વધે છે અને પછી એની અંદર એ હવસ જાગે છે। એ દીકરી સાથે તે દુષ્કર્મ ગુજારે છે અને જ્યારે દીકરી પ્રતિકાર કરે છે તો તેનું મોઢું દબાવી દે છે અને મોઢું દબાવતાની સાથે જ એ 6 વર્ષની માસૂમ દીકરીના શ્વાસ રૂંધાઈ જાય છે અને ત્યાં જ એ જ ગાડીમાં એ બાળકી બેભાન થઈ જાય છે। તમને અહીંથી હું શાળાએ લઈ જઈશ અને શાળામાં જઈને શિક્ષકે શું કર્યું તે પણ તમને બતાવીશ। પહાડોની આ સુંદરતા વચ્ચે દાહોદ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલી છે એક શાળા, જે શાળાનું નામ છે તોરણી પ્રાથમિક શાળા। અને આ શાળામાં એક પ્રિન્સિપાલ હતા જેમની નિયત એક દિવસ બગડે છે અને 6 વર્ષની દીકરી સાથે તે અત્યાચાર ગુજારે છે। કહાની શું હતી તે હું તમને વિસ્તારથી બતાવીશ। આ એ પ્રાથમિક શાળા છે જ્યાં નિયત પ્રમાણે રોજ એ બાળકી શાળાએ આવતી હતી, પણ એ દિવસ બાળકી માટે મોતનો દિવસ સાબિત થયો। આ શાળામાં પ્રિન્સિપાલ રોજ પોતાના નિયમ પ્રમાણે પોતાની ગાડીમાં શાળામાં આવતા હતા, રજિસ્ટરમાં સિગ્નેચર કરતા હતા અને પોતાની હાજરી પુરાવતા હતા। પણ 19 તારીખના એ દિવસે કંઈક એવું થયું કે જેણે આખા ગુજરાત નહીં, આખા દેશને હચમચાવી મૂક્યો છે, કારણ કે 6 વર્ષની એક દીકરી સાથે તેમણે દુષ્કર્મ કર્યું। આ તોરણી પ્રાથમિક શાળાના દ્રશ્યો છે। અહીં એ વર્ગ હતો
કે જ્યાં એ 6 વર્ષની દીકરી ભણતી હતી. હજુ તો તેને માંડ બોલતા આવડ્યું હતું, કાલું ઘેલું તો બોલતી હતી, પણ એ આચાર્ય કે જેમની 58 વર્ષની ઉંમર હતી, એ આચાર્ય કે જેમના દીકરીના ઘરે નાની નાની દીકરીઓ હતી, એ આચાર્યએ આ 6 વર્ષની માસૂમ પર નજર બગાડી. તમને હું વિસ્તારથી બતાવીશ. એ કાર આવે છે, કારની અંદર બાળકી હતી અને શિક્ષક એ કાળા રંગની કારમાં એ બાળકીને લઈને આવે છે. કોઈને ખબર નથી હોતી કે એ દિવસે શું થયું છે, પણ સૌથી પહેલા એ કાર જેવી પ્રવેશ કરે છે કે અહીં એ શિક્ષક પોતાની કારને પાર્ક કરે છે. કાર એ રીતે પાર્ક કરે છે કે જેથી કોઈને ખ્યાલ ના આવે અને ખબર ના પડે કે કેવી રીતે તે આખું તેમણે આ કાંડ કર્યું છે. તમને કાર જે જગ્યાએ પાર્ક કરી હતી ત્યાં હું લઈ જઈશ અને પછી આખી કહાની દર્શાવીશ તો આપને ખ્યાલ આવશે કે એ દિવસે થયું શું હતું. બસ આ જ એ જગ્યા છે જ્યાં એ શિક્ષકે પોતાની કાળા રંગના કાચવાળી કાર અહીં પાર્ક કરી હતી. આ એ જગ્યા છે અને અહીં પોતાની કાર તે રોજ પાર્ક કરતા હતા, પણ એ દિવસે પણ એમણે અહીં જ પોતાની કાર પાર્ક કરી. કારને લોક માર્યું અને શિક્ષક કંઈ થયું જ ના હોય એ રીતે પોતાની કેબિનમાં જતા રહ્યા. પછી અચાનક એમને ભાન થયું કે અંદર એ દીકરીની મેં હત્યા કરી નાખી છે. અને પછી એ ફરી આવે છે ચેક કરવા માટે અને કારનો જે ગ્લાસ હોય છે તેને ખોલે છે. આ જે જગ્યા છે અહીં તેમણે પોતાની કાર પાર્ક કરી હતી. દિવસ વીત્યો, સમય પસાર થતો હતો, પણ એ દિવસે કોઈને શક ના જાય એટલા માટે એ આચાર્યએ એ દીકરીનું દફતર અને એના ચપ્પલ એના રૂમ આગળ એટલે કે તેના વર્ગખંડ આગળ મૂક્યા હતા. એ વર્ગખંડ કયો છે એ પણ હવે હું તમને બતાવું અને ત્યાં ભણતી આ દીકરી સાથે કેવી રીતે તેણે કૃત્ય કર્યું હતું એની વિગતે વાત કરીશું. પણ આ એ વર્ગ હતો કે જ્યાં એ બાળકી રોજ ભણવા આવતી. 6 વર્ષની બાળકી, એને કંઈ ખ્યાલ ન હતો કે આચાર્ય છે, દાદા સમાન છે, એ તો મારી સાથે આવું ન કરે. પણ કદાચ એ દાદાના મનમાં હેવાન સવાર હતો અને એટલે જ તેમણે આ 6 વર્ષની દીકરી સાથે દુષ્કૃત્ય કર્યું. આ એ વર્ગખંડ છે જેને અત્યારે છુપાવવા માટે તાળા મારી દેવામાં આવ્યા છે, પણ અહીં જ એ દીકરી ભણતી હતી. 19 તારીખના દિવસે એ દીકરીના ચપ્પલ અહીં બહાર હતા અને અંદર એની બેગ એ શિક્ષકે એ આચાર્યએ એ નટે જે નાલાયક બનીને અહીં સવાર હતા. આ એ જગ્યા છે જ્યાં એ દીકરીનું દફતર પહેલાં મૂકવામાં આવ્યું, એના ચપ્પલ મૂકવામાં આવ્યા જેથી કોઈને શક ના જાય અને શાળામાં જેને જે ભણાવતા હતા શિક્ષક એમને પણ શક ના જાય અને એટલા જ માટે અહીં તેનો તમામ સામાન મૂકી દેવામાં આવ્યો. ત્યાર પછી આટલું કર્યા પછી શિક્ષક જે આચાર્ય છે એ આગળ આવે છે અને એ દિવસે કંઈ થયું જ ના હોય એ પ્રકારનો તે વર્તન કરે છે. જ્યારે સમય પસાર થાય છે, કારણ કે સ્કૂલનો સમય હતો 11 થી 5. 11 થી 5ના આ સમયગાળા દરમિયાન ઘણું બધું થયું. આ રૂમ હતો અને આ રૂમમાં બીજા વિદ્યાર્થીઓ ભણતા હતા. બધું રાબેતા મુજબ ચાલતું હતું. 19 તારીખનો દિવસ હતો. સમય જેમ જેમ પસાર થયો એટલે આચાર્યને એવું લાગ્યું કે હવે કંઈક ખૂટે છે અને પોતાના પાપ પર પડદો જમાવવા માટે તેમણે કૃત્ય કર્યું. તે ધીરે ધીરે આગળ વધે છે અને ખ્યાલ આવે છે કે મારાથી સૌથી મોટી ભૂલ થઈ ગઈ છે અને હું હવે જો પકડાઈ જઈશ તો એનો અંજામ ખરાબ હશે. એટલે ફરી એ જગ્યાએ આવે છે કે જ્યાં કાર પાર્ક કરી હોય છે. આ એ જગ્યા છે. ફરી એક વખત તમને બતાવીશ કે આ જગ્યા પર પોતાની કાર પાર્ક કરીને એ જ કારનો કાળા રંગનો ગ્લાસ તે ખોલે છે અને એની અંદર અડધો ગ્લાસ ખોલે છે જેથી કોઈને એ પ્રકારનું લાગે કે અંદર કંઈક થયું છે. જ્યારે પોલીસ તપાસમાં તેમને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે એવું કહ્યું કે મેં એ રીતે કહ્યું હતું કે એક કારની અંદર બાળકી સૂતી હતી એટલે મેં તેને સૂવા દીધી, પણ આવું હકીકતમાં હતું ન. ત્યારબાદ સમય પસાર થયો. શાળાના બાળકો ઘરે જતા રહ્યા. જેમ અત્યારે 5 વાગ્યાનો સમય થાય એટલે તમામ વિદ્યાર્થીઓ પોતાના ઘરે જાય. પછી એ દિવસે એમણે
એ દીકરીની લાશ સાથે, કારણ કે તેનું મોઢું દબાવીને તેનો શ્વાસ રૂંધી દેવામાં આવ્યો હતો. એ દિવસે એ શિક્ષકે, એ આચાર્યએ એ દીકરી સાથે દુષ્કર્મ કરવાનો પ્રયત્ન કર્યો, એનું મોઢું દબાવ્યું. એ દીકરી જ્યારે બૂમો પાડે છે ત્યારે તેને રોકવાનો પ્રયત્ન કર્યો અને છતાં પણ તે ન રોકાય તો એ પ્રકારનું મોઢું દબાવ્યું કે તેનો જીવ રૂંધાઈ જાય અને એનું મોત થાય છે. એ જ કારમાં એ બાળકીને ડેડ બોડીને મૂકીને એને ખબર છે કે દીકરી મરી ગઈ છે, એની અંદર જીવ રહ્યો નથી, અને છતાં પણ એ પોતાનું પાપ આ રીતે છુપાવતો રહ્યો. નવાઈની વાત એ છે કે આખી આ ઘટનામાં એ દિવસે પછી એણે શું કર્યું? એ દિવસે તે શાળાની પાછળના ભાગે આવે છે. તમે જોશો કે પાછળનો આ ભાગ છે શાળાનો, કે જે અહીં એક તમને મેં રૂમ બતાવ્યા, તમામ રૂમ અહીં ઉપસ્થિત છે અને અહીં જ આ રૂમની આસપાસ. હવે રીતેશ, આપણે થોડા આગળ વધીએ અને એ જગ્યાએ હું લઈ જાઉં કે જ્યાં એ શિક્ષકે, એ આચાર્યએ, એ શિક્ષક, એ આચાર્ય નટે. આ એવી જગ્યા છે જ્યાં એક વ્યક્તિ જઈ પણ ન શકે એવી આ સાંકડી ગલીમાં નટ, કે જેના માથે સવાર હતું દુષ્કર્મનું ભૂત, જેના માથે સવાર હતી હવસ, એ બાળકીને આ ગલીમાં લઈને આવે છે. આ શાળાની પાછળનો ભાગ છે અને અહીંથી એ આ બાળકીને લઈને આવે છે. થોડા આગળ આવીએ તો ખ્યાલ આવે કે એક વ્યક્તિ પણ આરામથી અહીં જઈ ન શકે એ સિચ્યુએશનમાં એ બાળકીને લઈને અહીં આવે છે અને ત્યારબાદ અહીં એ ડેડ બોડીને અહીં છુપાવી દે છે. આ સ્કૂલની પાછળનો ભાગ છે અને અહીં એ પોતાની ડેડ બોડી, જે બાળકીની હતી 6 વર્ષની દીકરી, કે જેને બોલતા પણ ન હતું આવતું, જે દીકરીને એવું લાગતું હતું કે આ તો મારા દાદા સમાન છે, પણ દાદા હેવાન એ પ્રકારના બન્યા કે તેમણે પોતાની તમામ સીમાઓને વટાવી દીધી. આ જગ્યા પર દીકરીની એ લાશ મૂકવામાં આવે છે અને અચાનક ખબર પડે છે કે એ દિવસે દીકરીની લાશ જ્યારે મળે છે ત્યારે ખબર પડે છે કે અહીં તેની હત્યા કરવામાં આવી, તેનો જીવ રૂંધી દેવામાં આવ્યો હતો. કારણ કે એ દિવસે કાચની ગાડીમાં બેસાડી થોડી દૂર લઈ ગયો હતો, દુષ્કર્મ આચરવાનો પ્રયાસ પણ કર્યો હતો અને પછી જ્યારે તેને આનાકાની કરી તો તેણે તેનું મોઢું દબાવ્યું અને એના કારણે તેનું મોત નીપજ્યું હતું. આગળ વધીએ અને કહાનીમાં ફરી ટ્વિસ્ટ આવે છે. આટલું કાંડ કર્યા પછી એ શિક્ષક કેવો દોડ કરે છે એની કહાની પણ હું તમને બતાવીશ, એની કહાની હું તમને સંભળાવીશ, જેથી આપને ખ્યાલ આવે કે આ શિક્ષકે કયા પ્રકારનું કૃત્ય કર્યું હતું. તમને પહેલાં મેં બતાવ્યું કે શાળાના શિક્ષકોને, વિદ્યાર્થીઓને, અહીં કામ કરતી બહેનોને કોઈ પણ પ્રકારનો શક ન જાય એટલા માટે એણે જે બાળકીના ચપ્પલ હતા, જે જગ્યા મેં તમને બતાવી, બાળકીની સ્કૂલ બેગ હતી, એ જગ્યા મેં તમને બતાવી અને કંઈ થયું જ નથી એ પ્રકારે તે વર્તન કરવા લાગ્યો. જ્યારે તને ખબર પડી કે મારા પાપનો ભાંડો ફૂટી ગયો છે અને હવે કાયદાનો સકંજો તેના પર કસાઈ ગયો છે, તેને કોઈ નહીં છોડી શકે, એ સિચ્યુએશનમાં જ્યારે પોલીસ આવે છે અને પોલીસ જ્યારે તપાસનો ધમધમાટ શરૂ કરે છે ત્યારે તપાસના એ દિવસે, એ રાત્રે 19 તારીખની રાત્રે એ આવે છે અને પોલીસની તપાસમાં પણ અહીં જ સહયોગ આપે છે. અહીંના અમારા સહયોગી નીલુ પણ અહીં ઉપસ્થિત છે, નીલુને પણ બોલાવીશું અને નીલુ એ દિવસે રાત્રે શું થયું હતું એ વિગતે તમને જણાવશે. પોલીસ જ્યારે પહોંચી, પ્રિન્સિપાલને કંઈ થયું નથી એ રીતે તે આવ્યા જેથી કોઈને શક ના જાય અને અચાનક એ દિવસે તપાસમાં જેટલા પણ તથ્યો સામે આવ્યા એણે આખા કેસને ઉકેલ્યો. આ જ શાળામાં એ શિક્ષક હેવાન બનીને રહેતો હતો. નીલુ આવશે, નીલુ પાસે વાતચીત કરીશું અને નીલુથી સમજીશું કે નીલુ એ દિવસે શું થયું હતું જ્યારે પોલીસ આવી. આખા દિવસની ઘટના, 19 તારીખનો દિવસ, કદાચ આ ગામ, આસપાસના વિસ્તાર કોઈને કલ્પના નહીં હોય કે આ પ્રકારનું થયું હશે. એ દિવસે જ્યારે તપાસ હાથ ધરવા માટે પોલીસ આવી અને તપાસમાં નટ પણ હતા કે જે આચાર્ય છે, એમની વર્તણૂક કેવા પ્રકારની હતી? તે દિવસે રાતે દાહોદની તમામ પોલીસ, એલસીબી, એસઓજી, લીમખેડા પોલીસ, સિંગવડ પોલીસ આ ઘટના સ્થળે આવી હતી. જ્યારે એસપી સાહેબ પોતે જ ઘટનાની તપાસ કરી હતા તે દરમિયાન જે પ્રિન્સિપલ છે એમનો
એવો વ્યવહાર હતો કે જાણે કશું થયું જ નથી, અને એ રીતે બધું રૂમ અને જગાને એવું બતાવતા હતા એમનું કે કશું મેં કર્યું જ નથી. એમના ફેસ પરથી બી થોડું નહોતું લાગતું કે એમના પર કશો ડાઉટ કરી શકાય એવું હતું. એ પ્રકાર તમામ લાસ્ટ સુધી એન્ડ સુધી આપણે એસપી સાહેબ રહ્યા ત્યાર સુધી એ રહ્યા અમારી સાથે અહીંયા, ને સાથે જ બધી ચર્ચાઓ કરી નોર્મલી રીતે, પણ કંઈક એવો શક ના ગયો એ રીતે એ નહીં આવી. પછી શું થયું? પછી નોર્મલી બીજે દિવસે જે પોલીસની તપાસ ચાલી રહી હતી તે દરમિયાન પોલીસને થોડો શક ગયો. જ્યારે આ બધા શિક્ષકોને બોલાવ્યા એક પછી એક, એના પછી પ્રિન્સિપલને પણ બોલાવવામાં આવ્યો. અને પ્રિન્સિપલમાં બોલાવવામાં આવ્યો તે એવું થયું કે સવારે ગાડીની અંદર બેઠી હતી છોકરી, અને પ્રિન્સિપલ દ્વારા એમ કહેવામાં આવ્યું હતું રાત્રે કે છોકરી પ્રાર્થનામાં પણ બેઠી હતી અને પ્રાર્થના પછી નથી જોવાઈ. એ રીતનું એમને કૃત્ય રચ્યું હતું કે ત્યાં હતી પ્રાર્થનામાં. પણ ત્યારે જ્યાં છોકરાઓને જ્યારે પોલીસવાળા બીજા દિવસે સિવિલ ડ્રેસમાં આવ્યા અને છોકરાઓ જોડે નાની નાની વાતોને પૂછતાછ કરી કે શું છે ઘટના બની હતી, તમને છોકરી જોવાઈ કે ના, તેમ બધા છોકરાને વન બાય વન પૂછ્યું. તેના પરથી એમને નોટિસ કર્યું કે હા, કે બાળકી પ્રાર્થનામાં બેઠી નથી. અને ત્યાર પછી જે બાળકીની માતા છે જે લઈને આવી હતી એ પ્રિન્સિપલની ગાડીમાં જ બેઠી હતી છોકરી, એટલે એ કન્ફર્મ હતું કે ગાડીમાં બેઠી હતી. અને અહીંયા એવું રચ્યું હતું કે પ્રાર્થનામાં હતી, પણ પ્રાર્થનામાં હતી નથી. એના પરથી પ્રિન્સિપલ પર શક ગયો કે આ પ્રિન્સિપલે કર્યું છે. ઓકે, ડેડ બોડી સૌથી પહેલા કોણે જોઈ હતી? ડેડ બોડી એના છોકરીના કાકાએ જોઈ હતી. ઓકે. કે જ્યારે 5 વાગ્યા તો નોર્મલી શું એમના મમ્મીએ કીધું હતું કે છોકરાઓ પ્રિન્સિપલની ગાડીમાં, શિક્ષકોની ગાડીમાં આવે છે કે તે 800 મીટર ને 1 કિલોમીટર દૂર છે. ત્યાર પછી 5 વાગ્યા તો એમને ઘડિયાળ જોવી, ટાઈમ જોયો તો છોકરી આવી કેમ નથી, તો એમને છોકરાઓને પૂછતાછ કરી તો કે અમારી જોડે નથી આવી. તો એમને એવું લાગ્યું કે શિક્ષકની ગાડીમાં આવશે. તે બહાર રોડ પર ઊભા રહ્યા. ત્યારે 2 ગાડી નીકળી, પણ એમને એવું કે 2 ગાડી નીકળી ઊભી કેમ ના રહી. ત્યાર પછી એમને શોધખોળ ચાલુ કરી. એમને કાકાને ફોન કર્યો કે છોકરી આવી નથી. ત્યાર પછી તપાસ કરતા અહીંયા સ્કૂલે પહોંચ્યા. સ્કૂલ તો તાળું વાગી ગયું હતું. ઓકે. ત્યાર પછી સ્કૂલને આજુબાજુ ચેકિંગ કરતા એમને સ્કૂલની પાછળની બાઉન્ડ્રી પછાડી એમને ડેડ બોડી જોવા મળી. ત્યાર પછી એમને ડેડ બોડી જોઈ તો થોડી વાર તો ચોક્કરના થઈ ગયા. એમને એવું હશે કે બેહોશ થઈ ગયા છે, તો તાત્કાલિક એમને દવાખાને લઈ ગયા રણદીપુર. ત્યાર પછી તેને લીમખેડા લાવવામાં આવ્યો, ત્યાં એને મૃત જાહેર કરવામાં આવી હતી. બિલકુલ સ્વાભાવિક છે કે આટલો અંતરિયાળ વિસ્તાર હોય ને એમાં બાળકો ખુલીને જ્યારે વાત કરતા હોય, કારણ કે એના મનમાં નટ એટલે ગુરુ સમાન હતા, જે નાની દીકરી હતી એ બહેન સમાન હતી, પણ આચાર્યના મનમાં હવસનો કીડો એ પ્રકારનો જોવા મળ્યો કે તેણે માસુમિયત પર રીતસરનો અત્યાચાર ગુજાર્યો. કહાની અહીં પૂરી થતી નથી. કહાનીમાં હજુ ઘણા પાસા છે જેની વાત પણ કરીશું અને તમને બતાવીશું કે આખરે હકીકતમાં જે રીતે આચાર્યએ બધું છુપાવવાનો પ્રયત્ન કર્યો અને હકીકત છે શું તેના વિશે પણ કરીશું વાત એક નાનકડા બ્રેક બાદ. બાર દિવસની અંદર આજે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. 1700 પાનાની ચાર્જશીટમાં 150 જેટલા સાક્ષીઓ ચેક કરવામાં આવ્યા છે. બલાત્કારીને કોઈ બી પ્રકારની આજે લોઅર કોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી ક્યાંય બી રાહત ના મળે તે પ્રકારની ચાર્જશીટ બનાવવામાં દાહોદ પોલીસે ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી છે. ગુરુવારને 19 તારીખ એ દિવસે સવારે દીકરીને લઈને એની મમ્મી અહીંથી ઘરેથી નીકળે છે અને પછી શું થયું તેના વિશે જ વાતચીત કરવી છે અને આપણી સાથે દીકરીના મમ્મી પપ્પા પણ છે. બેન, શું થયું હતું એ દિવસે? અહીંથી તૈયાર કરીને 10:30 વાગે અમે મોકલાઈ ગયા તો ત્યાં ઊભા હતા એટલે પહેલા નંબરની ગોવિંદ સરની ગાડી આવી તો પછી ચાલ બેટા બેસી જાય એમ કીધું તો અમે દરવાજો ખોલીને બેસાડી, પાછો બંધ કર્યો, જતા રહી નિશાળે જતા રહ્યા. પછી અમે ઘરે આવીને મકાઈ કાપવા નાહી છે. મકાઈ કાપીને 4:30 વાગે ઘરે આવીએ એટલે 5 વાગે જશે હવે છોકરી આવશે લેવાઈ જાય એમ કરીને લેવાઈ જા તો પછી બધી ગાડીઓ નીકળી ગયો.
નીકળી ગયો એટલે આ ઘરનો છોકરો જતો એ ચાલતા આવે એમની જોડે આવશે વિશ્વાસ રાખ્યો. છોકરાને પૂછ્યું તો કે સવારથી એમની છોકરીને દેખી જ નથી, આવી જ નથી, દેખી જ નથી. મેં કીધું મેં તો ગોવિંદ સાહેબની ગાડીમાં જ બેસાડલી છોકરી. તો કઈ ગઈ છોકરી? ઘરે આવીને એના પપ્પાને જાણ કરી. એના પપ્પા એના કાકા જોવા ગયા નિશાળે. તો બધા લોક દરવાજા. તો કોર્ટ કૂદીને ગયા. કોર્ટની ગેલેરીમાંથી કઈ મળી એમ કે હું તો જોવા ગઈ નથી. એ દિવસે છેલ્લી વાર જોઈ છોકરીને મેં તૈયાર કરીને દેખી જ સવારમાં મોકલી, પછી મને મારી છોકરીનું મોઢું જોવા નહીં મળ્યું છે. સાહેબના વર્તન પરથી એવું લાગતું હતું કે આવા સાહેબ હશે. હવે છોકરી નિશાળે જાય, કોઈ દિવસ નથી કીધું કે આવા છે સર કે આમ છે તેમની. બારવણમાં દાખલ કરી અડધું વર્ષ થઈ ગયું. આજ દિન સુધી કઈ જવાબ છોકરીએ નથી આપ્યો કે આમ કરાવે છે કે તેમ કરાવે છે. એટલે કોઈ શંકા હતી નહીં, એટલે સરો સાથે મોકલતેલા. પછી તમે ગોવિંદભાઈને પૂછ્યું કે દીકરી ક્યાં ગઈ? તો એમણે શું કીધું? એમને પૂછ્યું ફોન કરીને. મેં કીધું છોકરી નથી તો એટલે પછી પાછા કોક મારા તો પેલા છોકરી મળી એટલે લઈને જતા રહ્યા. પપ્પાની ઘરે કોઈ નહીં, ખાલી મારી સાસુ ને હું એટલી. તો છોકરી બે ભોનમાં હોય તો આપણે શું કરીને રહેવાનું? તો પછી નંબર મળ્યો, અહીં બાજુવાળા આવેલા તો કે સાહેબનો નંબર છે ને વાત કરો તમે કઈ છે. મેં કીધું મેં સવારમાં તમારી ગાડીમાં બેસાડલી છોકરી, તો મારી છોકરીની આવી કઈ જેલી? તો કે મેં ઉતારેલી શાળામાં અને પ્રાર્થના કરેલી, પ્રાર્થના બેસીને રૂમમાં ગઈ, કઈ ગઈ મને ખબર નથી એમ કીધું. પછી ફોન મૂકી દીધો. એ લોકોએ વાત નહીં કરી. બેન તમારી છોકરીને મને બી બહુ દી આવે એમ કે. મેં કહ્યું તને શું દી આવે? ઘણી દી આવતી હોય તો પાછો હાજર લઈને આવતો કે. જ્યારે શાળાએ આપ પહોંચ્યા ત્યારે આપે શું જોયું હતું ત્યાં? એમને દીકરી ખબર આવી. દીકરી કઈ કન્ડિશનમાં ત્યાં હતી? અહીંયાથી અમે નીકળ્યા પહેલાં તો શિક્ષકોને ફોન કર્યો, રમેશ સરને ફોન કર્યો. મેં કીધું બધી ગાડી નીકળી જઈ છે સર, હજુ મારી છોકરી આવી નથી. તો એમને કીધું કે હું 4 વાગ્યાથી સ્કૂલમાં નથી. તો મેં કીધું તમે સ્કૂલમાં નથી તો કંઈ નહીં, રમેશ આપણે વિક્રમ સાહેબને બાબુ સાહેબને ફોન કરીને પૂછો. એમને વિક્રમ સાહેબને બાબુ સાહેબને ફોન કરીને પૂછ્યું કે અમારી ગાડીમાં નથી આવી એવું કીધું. તો ત્યાં પછી અમે પાછો રમેશ સરને એમ કીધું કે તમે ગોવિંદ સાહેબનો નંબર આપો. એમની ગાડીમાં સવારમાં બેસાડેલી, તો એમનો નંબર આપ્યો. તેમની જોડે મારા ભાઈએ વાત કરી. એમને શું કીધું એ મને ખબર નથી. પછી અમે સ્કૂલે પહોંચ્યા. સ્કૂલે નિશાળના તાળા બધા લાગેલા હતા, બહારના ગેટના બી તાળા લાગેલા હતા. પછી અમે કોટ કૂદીને અંદર પ્રવેશ થયા. હું, મારા નાના ભાઈ, પછી અમારા કાકાના છોકરા, અમારા મોટા ભાઈ અને હું 3 જણ અંદર જોવા લાગ્યા. શોધખોળ કરવા નીકળ્યા. અંદર નિશાળમાં શોધખોળ કરતા પાછળ સ્કૂલની પાછળના ભાગે, કોર્ટની અંદરના ભાગે ગંભીર હાલતમાં પડી હતી. ત્યાં મારી છોકરીને તાત્કાલિક ઉઠાવી અને સિંગવડ સરકારી દવાખાનામાં લઈ ગયા. આ શિક્ષકને જે આચાર્ય છે ગોવિંદભાઈ, એમને સજા કયા પ્રકારની થવી જોઈએ? ફાંસીની સજા આપવાની એને. મારી છોરીનું મૃત્યુ થયું એટલે એને ફાંસીની સજા આપવું પડે ને. એને અવશ્ય ફાંસીની સજા આપવાની. પડી હતી ને રેવા દેવાની, તાત્કાલિક ફાંસીની સજા આપવું પડે ને. નાના ફૂલની એવું કર્યું એટલે. મારી એક જ દીકરી હતી, ફાંસીની સજા આપવાની. તો આ દીકરીના માતા પિતા હતા, જેમની પણ એક જ માંગ છે કે નરાધમને, એ આચાર્યને, એ શૈતાનને ફાંસીની સજા આપો, તો જ તેમની દીકરીને, તેમના પરિવારને ખરા અર્થમાં ન્યાય મળ્યો કહેવાશે. કેમેરામેન રિતેશ અને નીલ સાથે જીગર ઠાકર, દાહોદ, તારોલી પ્રાથમિક શાળા.